નમસ્કાર, હું છું સુરેશ ગલચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ મામાનું ઘર. મામાનું ઘર શબ્દ એક એવો શબ્દ છે કે આ નામ સાંભળતા જ હર કોઈના મોઢા પર ખુશી આવી જાય. મામાનું ઘર એટલે પ્રેમ, લાગણી અને સુરક્ષાનું પ્રતીક. આજે અમે તમને એક એવા મામાના ઘરની મુલાકાત કરાવીએ કે જ્યાં હજારો દીકરીઓને આત્મનિર્ભર કરી સરકારી નોકરીઓની મળે છે પાંખ. જોઈએ અમારો વિશેષ અહેવાલ મામાનું ઘર. બનાસકાંઠા જિલ્લામાં એક એવું સ્થળ છે જ્યાં માત્ર તાલીમ જ નથી મળતી, પરંતુ દીકરીઓના સપનાઓને નવી દિશા પણ મળે છે. એક એવું અનોખું હોસ્ટેલ જેનું નામ છે મામાનું ઘર. અહીં રાજ્યભરની બહેનોને પોલીસ, બીએસએફ અને અન્ય સરકારી નોકરીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. રહેવાની અને જમવાની પણ મફત વ્યવસ્થા છે. આ સમગ્ર સેવાકીય કાર્ય પાછળ છે પાલનપુર તાલુકાના માલના ગામની પ્રિયંકાબેન ચૌહાણ. ચાલો જાણીએ તેમની પ્રેરણાદાયક સફર. સામાન્ય રીતે સરકારી નોકરી માટેની તૈયારી કરવા વિદ્યાર્થીઓને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. કોચિંગ, હોસ્ટેલ અને ભોજનનો ખર્ચ અનેક પરિવારો માટે મોટો પડકાર બને છે, પરંતુ બનાસકાંઠામાં એક એવી સંસ્થા કાર્યરત છે જ્યાં તમામ સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હું અરવલ્લી જિલ્લામાંથી આવું છું અને તાલુકો મેઘરજ. અહીંયા હું ઇન્સ્ટાગ્રામને રીલ્સ જોઈને સંકટ સમયની સાંકળ મામાનું ઘર પ્રિયંકા મેમ અહીંયા સંસ્થા ચલાવે છે, તેથી હું અહીંયા રહેવા માટે આવી છું અને મારું સપનું સાકાર કરવા માટે હું અહીંયા આવી છું. અહીંયા જમવાનું અને સુરક્ષા અને સુવિધા બહુ જ સારી છે, તેમજ તમે બધા પણ આવો એવી ઈચ્છા છે. અહીંયા સપનું સાકાર કરવા માટેનું સંકટ સમયની સાંકળ મામાનું ઘર હોસ્ટેલમાં અમને ખૂબ જ સારી રીતે લાઇબ્રેરીની સુવિધા છે, તેમજ જમવાનું ફ્રી, બધું જ ફ્રીમાં છે અને અહીંયા હું મારું સપનું સાકાર કરવા માટે આવી છું. મેં ઇન્સ્ટામાં જોઈને આ રીલમાં અહીંયા મેં જોયું તો મામાનું ઘર હોસ્ટેલ જોઈ હતી, ત્યારે મને એમ થયું હતું કે હું બી આ હોસ્ટેલમાં રહેવા આવું અને મારું સપનું પૂરું કરું. જ્યારે મેં આ રીલ જોઈ ત્યારે મને અંદરથી બહુ જ એમ થયું કે હું મારા સપના પૂરા કરી શકીશ. અહીંયા આવીને મારે 5 વર્ષની છોકરી છે, મારી મમ્મીએ મને અહીંયા આવવા માટે સહયોગ કર્યો કે તારે જવું હોય તો તું જા અને તારા સપના સાકાર કર. હું તારી છોકરીને મારા જોડે રાખીશ અને હું મારું સપનું પૂરું કરવાની પૂરેપૂરી મહેનત કરું છું. થેન્ક યુ પ્રિયંકા મેમ, જેમને અમને અહીંયા એડમિશન આપ્યું. તે અમને જમવાનું અને ઊંઘવા માટે કોઈ પણ વાતની કાંઈ ચિંતા રાખે જેવું નહીં અમને, અને બધી જ વાતે અમને મદદરૂપ થાય છે. તેમનો ખૂબ ખૂબ આભાર. મામાનું ઘર નામની આ હોસ્ટેલમાં દીકરીઓને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો પાઠ ભણાવવામાં આવે છે. પ્રિયંકાબેન ચૌહાણે સમાજની જરૂરિયાતને ઓળખી અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે આ અનોખી પહેલ શરૂ કરી. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી બહેનો અહીં આવીને તાલીમ મેળવી રહી છે. દરરોજ વહેલી સવારે શારીરિક કસરત, દોડ, લેખિત પરીક્ષાની તૈયારી અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ બહેન પાસે આર્થિક સગવડ ન હોય તો પણ તેના સપનાઓ અધૂરા નથી રહેતા. મામાનું ઘર નામ પણ ખૂબ અનોખું છે. સામાન્ય રીતે દરેક દીકરી માટે મામાનું ઘર પ્રેમ, લાગણી અને સુરક્ષાનું પ્રતીક હોય છે, અને આ જ ભાવનાને જીવંત રાખીને પ્રિયંકાબેને હોસ્ટેલનું નામ મામાનું ઘર રાખ્યું છે, જેથી અહીં આવતી દરેક દીકરીને પરિવાર જેવી લાગણી મળી રહે. આ સંસ્થાની કામગીરીને કારણે અનેક બહેનો આજે સરકારી નોકરી મેળવીને આત્મનિર્ભર બની છે. પોલીસ, સુરક્ષા દળો અને અન્ય સરકારી વિભાગોમાં સ્થાન મેળવનાર બહેનો આજે અન્ય યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. આ કાર્યમાં અનેક સેવાભાવી લોકો પણ પ્રિયંકાબેનને સહયોગ આપી રહ્યા છે. સમાજના દાતાઓ અને શુભેચ્છકોના સહકારથી આ સેવા યજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. નમસ્તે, હું છું પ્રિયંકા. સંકટ સમયની સાંકળ મામાનું ઘર સંસ્થા પાલનપુર. આપણે અહીંયા લોકોના સહયોગથી દરેક દીકરીઓનું રહેવાનું, જમવાનું અને ભણવાનું આપણે કરીએ છીએ, જે લોકોથી ચાલે છે. એટલે આ સોશિયલ મીડિયા દ્વારા આપણે કહીશું
કે લોકો આપણને સહયોગ આપે અને એનાથી આપણું આ મામાનું ઘર સરસ મજાનું દીકરીઓના જે સપના છે એ પૂરા કરવામાં આપણે સફળ બનીએ. એટલે અને અત્યારે પણ હજુ પણ કોઈ દીકરીઓને ભણવું હોય, એમનું રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ આપણે મામાનું ઘર ફ્રીમાં કરે છે. તો છેવાડાના ગામડાની જે પણ દીકરીઓ છે એમના સુધી આ મેસેજ પહોંચે. અત્યાર સુધી આપણું આ મામાનું ઘર 5 વર્ષથી ચાલે છે, જેમાં 3000થી પણ વધારે દીકરીઓ ભણ્યા છે. મહિલાઓને પણ રોજગારી આપણે આપી છે. તો આગળ પણ આપણો એવો વિચાર છે કે 40થી નહીં પણ 4000 દીકરીઓને આપણે ભણાવીએ તો લોકોથી ચાલતું આ મામાનું ઘર. લોકોને ફરીથી અપીલ કરીશ કે લોકો સહયોગ કરશે તો ચોક્કસ આપણા દીકરીઓના સપના પૂરા કરી શકીશું. 3000 દીકરીઓમાંથી આપણી અત્યાર સુધીમાં 46 દીકરીઓ જે છે સરકારી નોકરીમાં લાગી ગયા છે. તો એ આપણું સરસ મજાનું રિઝલ્ટ પણ છે. તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને મામાનું ઘર લોકોથી ચાલે છે, એટલે ફરીથી આપ સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રિયંકાબેન માત્ર સામાજિક કાર્યકર તરીકે જ નહીં પરંતુ લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે પણ ઓળખ ધરાવે છે. લોકોના વિશ્વાસ અને સેવાકીય કાર્યના પરિણામે તેમને જિલ્લા પંચાયતની માલણ બેઠક પરથી ભવ્ય વિજય પણ મળ્યો હતો. આ વિજય માત્ર રાજકીય જીત નહોતો પરંતુ સમાજ સેવાની સ્વીકૃતિ તરીકે પણ જોવામાં આવે છે. આજના સમયમાં જ્યારે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે પ્રિયંકાબેન ચૌહાણ જેવી વ્યક્તિઓ સમાજ માટે આશાનું કિરણ બની રહી છે. મામાનું ઘર માત્ર એક હોસ્ટેલ નથી, પરંતુ હજારો દીકરીઓના સપનાઓનું સરનામું છે. એક એવું સ્થાન છે જ્યાંથી આત્મનિર્ભર ભારતના નવા સપનાઓ ઉડાન ભરી રહ્યા છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, પાલનપુર. આજના સમયમાં જ્યારે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે પ્રિયંકાબેન ચૌહાણ નામની વ્યક્તિ જે એક સમાજ માટે આશાનું કિરણ બની રહી છે. મામાનું ઘર એ માત્ર એક હોસ્ટેલ નથી, પરંતુ હજારો દીકરીઓની સપનાઓનું સરનામું છે. આવા જ વિશેષ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે.